નમસ્કાર. ડીસા તાલુકાના જે રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે જે સરસ્વતી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. જેના રેલવે સ્ટેશન પ્રાથમિક શાળામાં ખરેખર તમે જે આયોજન કર્યું છે વડીલોએ ખાસ તો વડીલોને તો મારા તરફથી ખરેખર દિલથી ધન્યવાદ છે. તમામે તમામ વડીલોને અને સરસ મજાનું આયોજન કર્યું. અને મેં જે આયોજન જોયું તો જમણવારથી માંડી અને અહીંયા જે મૂર્તિનું આયોજન, બ્રાહ્મણ શ્લોકનું આયોજન, પછી જ્યારે મૂર્તિ ત્યાંથી લઈ અને ચીરા ત્યાંથી અહીંયા એ બધું આયોજન ખરેખર સમયસર પૂરું કર્યું છે. એ બદલ દિલથી તમામ વડીલોને દિલથી ધન્યવાદ. અને આ વડીલોને 100 વર્ષ માં અંબેમાં
જગદંબા આયુષ્ય આપે અને અઢળક સંપત્તિ આલે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ રામાપીર ભગવાનની જય. અને બીજી બાબત કે જે આયોજન કર્યું એ ખરેખર હું ગદગદિત થઈ ગયો છું. અને લગભગ આ આયોજન મારું 6 વર્ષ પહેલાંનું હતું કે મૂર્તિ પણ જે તમે જે સાકાર કર્યું ને એટલે મારા કામ ઘણા બધા હતા. હું કામ મૂકી અને અહીંયા આવ્યો અને તમે મને માન અને સન્માન જે આપ્યું એ બદલ તમને ખૂબ જ દિલથી ધન્યવાદ. અને આવું ને આવું સરસ મજાનું આયોજન કરતા રહેજો. અને જ્યારે આવો કોઈ પ્રસંગ હશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ. અને બીજું કે જ્યારે મારી બદલી થઈ ત્યારે ગામમાંથી બધા હાજર હતા અને મને એટલો આનંદ થયો કે આવું આ વિડીયો જોઈને બધાને એવું લાગ્યું કે હું તો શું એટલો લાગણીને પ્રેમ હતો. અને બાળકો પણ એ સમયે રડી પડ્યા હતા, ચોધારાશીઓ રડ્યા હતા. એટલે એ બદલ તમામનો દિલથી આભાર છું અને હું પણ દિલગીરી વ્યક્ત કરું છું. અને તમે મને બોલાયો એ બદલ દિલથી તમારો બધાનો ધન્યવાદ અને બાળકોનો ધન્યવાદ અને સ્ટાફને પણ ખૂબ જ ધન્યવાદ. અને સરસ મજાનું આયોજન આવું સરસ મજાનું કરતા રહો એવી શુભેચ્છાઓ. અને વડીલોને ફરીથી દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામાપીરની. અને